નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? લાસ્ટ ટાઈમ આપણે વાડીમાં પાઠ આસપાસમાં આપણે શીખતા હતા. વાડી પાઠમાં આપણે છોડ વૃક્ષો વિશે અલગ અલગ માહિતી મેળવી ચૂક્યા. આજે નવો પાઠ શીખવાનો છે. પાઠનું નામ છે બદલાતો સમય. આપણે જોઈએ છીએ કે ઘણી વખતે માણસ નાનો થાય ત્યારથી મોટો થાય ત્યાં સુધીમાં એના કુટુંબમાં અથવા તો એના ઘરમાં ઘણા બધા પરિવર્તનો આવતા હોય છે. તો આ બદલાવ શા માટે આવતા હોય છે, આના માટે કયા કારણો જવાબદાર હોય છે, અથવા તો બદલાવ થવાનો અથવા તો ફેરફારો શા માટે થાય છે, એ બધી વાત આપણે આ પાઠમાં શીખવાની છે. તો અહીંયા એક નીલાભાઈ કરીને માણસ છે. મારું નામ નીલાભાઈ છે. વર્ષો પહેલાની આ વાત છે. એ સમયે હું નાનો બાળક. મારા પિતાજી ખેત મજૂરી કરતા. હાલમાં હું નિવૃત્ત જીવન ગાળું છું. એ સમયના મારા અનુભવો તમારી સાથે આપલે કરવા માંગુ છું. જે નીલાભાઈ છે એમના જીવનમાં શું અનુભવ થયા એ આપણને અહીંયા આ પાઠમાં કહેવા માંગે છે. તો લગભગ 70 વર્ષ પહેલાની વાત છે. મને યાદ છે તે સમયે જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે અમે અલિયારનો ટંડો ગામ, જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે. આપણો દેશ ભારત અને ભારતનો પડોશી દેશ પાકિસ્તાન. તો જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે એ વખતે આપણા બધું એક હતું, પણ જ્યારે ભાગલા પડ્યા ત્યારે અત્યારે હવે એ અલિયારનો ટંડો છે એ પાકિસ્તાનમાં આવેલું છે. તો ત્યાં રહેતા હતા. તે સમયે અમારે ખૂબ વેઠવું પડેલું. એ સમયે એમને ખૂબ વેઠવું પડેલું. ખૂબ ચહલ પહલ ચાલતી હતી. મને સમજમાં નહોતું આવતું કે શું થઈ રહ્યું છે. હવે એ વખતે ઉંમર ખૂબ જ નાની, 8 કે 9 વર્ષના, એટલે એમને ખ્યાલ આવતો નહોતો કે આ બધું શું થઈ રહ્યું છે. એક દિવસ બાપાએ અમને કહ્યું કે આપણે ગામ છોડવાનું છે અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે. હવે નીલાભાઈના પિતાજી હતા, એમણે કહ્યું કે આપણે આ ગામ છોડવાનું છે અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે. હું મારું ગામ અને ઘર છોડવાથી દુઃખી હતો. શા માટે દુઃખી હશે? તો ત્યાં એના ફ્રેન્ડ હશે, મિત્રો હશે આજુબાજુમાં, ત્યાં એ સેટ થઈ ગયા હોય, ત્યાં એમને ફાવી ગયું હોય, એટલા માટે એ દુઃખી હતા. ત્યાં મારા બધા મિત્રો હતા. અમે બધા ઘરના સભ્યો બળદગાડા લઈને ભાગ્યા. તે પણ સરહદ પર પડાવી લીધા. હવે બધા જે આજુબાજુના માણસો હતા તે બળદગાડા, એ વખતે તો આવી વાહનોની એટલી બધી સુવિધાઓ ન હતી, તો બળદગાડાઓ લઈને ભાગ્યા. તે પણ શું કર્યું? સરહદ પર પડાવી લીધા. છેલ્લે ચાલતા અમે કચ્છના ધોળાવીરા નજીક આવ્યા. કચ્છ આપણા ગુજરાતમાં આવેલું છે, કચ્છનું રણ. તો ત્યાં ધોળાવીરા નજીક એ બધા ચાલતા ચાલતા આવ્યા. જેમ ઘણા લોકોએ અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું, તેમ લોકો કહેતા હતા કે આપણો દેશ 2 ભાગમાં, ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો હતો. ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા હતા. જેમ અમે ભારતમાં આવ્યા હતા, થોડો સમય અમે બધા એક કૂબો બનાવીને ધોળાવીરાના ખુલ્લા મેદાનમાં રહ્યા હતા. શું કહે છે કે અમે બધા, જેમ ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન આવ્યા હતા, તો ઘણા પાકિસ્તાનથી ભારત આવ્યા અને ભારતથી પાકિસ્તાન ગયા હતા. અને લોકોએ અલગ અલગ જગ્યાએ સ્થળાંતર કર્યું હતું. આમણે ક્યાં સ્થળાંતર કર્યું હતું? તો ધોળાવીરાના જે ખુલ્લા મેદાનો હતા ત્યાં એમણે કૂબો બનાવ્યો. કૂબો બનાવીને તેમણે ત્યાં વસવાટ એટલે કે રહેઠાણ કર્યું હતું. એક દિવસ બાપાએ અમને કહ્યું કે હવે ખરચરિયા ગામમાં થોડી જગ્યા મળી છે. શું કે છે? ખરચરિયા ગામમાં થોડીક જગ્યા આપણને મળી છે. તેમણે કહ્યું આપણે ત્યાં આપણું ઘર બનાવીશું. શું કે છે? એના પિતાજીએ કહ્યું કે આપણે ત્યાં આપણું એક અલગ ઘર બનાવીશું. હું ખૂબ જ ખુશ થઈ ગયો. હું પોતે હતા એ ખૂબ જ ખુશ હતા, કારણ કે એમના પિતાજીએ કીધું હતું કે આપણે નવું ઘર બનાવવાનું છે. બાપા અને મારે
ઘર બનાવવા સખત મહેનત કરી. બાપા અને માં હતી, જેમાં મમ્મી હતી, એ બંને ઘર બનાવવા માટે ખૂબ જ સખત મહેનત કરી હતી. અમે બાળકોએ પણ મદદ કરી હતી. શું કહે છે? અમે બાળકો હતા, બાળકોએ પણ મદદ કરી હતી. માએ માટી ખોદી અને અમે તગારા ભરીને માને આપ્યા હતા. માં શું કરતી હતી? માટી ખોદતી હતી અને એ બાળકો શું કરતા હતા? એ માટીના તગારા ભરીને એમને આપતા હતા. બહેન અને માએ તેમાં ભૂસું ભેળવ્યું. બાપાએ દિવાલો બનાવી. એ વખતે આવા સિમેન્ટ નતા, સિમેન્ટની દિવાલો પાકી નથી, પરંતુ આવા છાણ હોય અથવા તો માટી હોય એનાથી દિવાલો બનાવવામાં આવતી હતી. તો આ બધા પરિવારના સભ્યો હતા, એમણે એકબીજાની મદદથી આવી રીતે દિવાલ બનાવી. અમે ચારે બાજુમાંથી ગાયનું છાણ ભેગું કરી લાવ્યા. શું કહે છે? અમે ચારે બાજુ આજુબાજુથી ગાયનું છાણ ભેગું કરીને લાવ્યા. માએ તેમાંથી લીપણ કરી ભોયતળિયું તૈયાર કર્યું. માએ લીપણ કર્યું અને ભોયતળિયું એટલે કે ઘરમાં આપણે નીચેનો ભાગ હોય એને ભોયતળિયું કહેવામાં આવે છે. તો માએ એ ભોયતળિયું તૈયાર કર્યું. એ વખતે આવી કોઈ ટાઇલ્સો અથવા તો પથ્થર નતા કે પ્લાસ્ટરની સુવિધા ન હતી. માણસો શું કરતા? નીચે છાણથી લીપણ કરીને ભોયતળિયું કરતા હતા. માં કહેતા કે ગાર કરેલી હોય ત્યાંથી જીવ જંતુઓ દૂર રહે છે. શું કહે છે? માં એવું કહેતા કે ગાર કરેલી હોય તો જીવ જંતુઓ દૂર રહેતા હોય છે. હવે છાપરું ઢાંકવાનું હતું. બાપાએ લાંબી લીમડાની ડાળીઓ તોડી વાસા તૈયાર કરી મોબ મૂક્યો. બાપાએ શું કર્યું? લાંબી લીમડાની ડાળીઓ તોડી અને વાસા તૈયાર કર્યા અને મોટો મોબ મૂક્યો, જેના પર થોડા સણના કોથળા મૂકી માટીના નળિયાથી ઢાંકી દીધું. શું કર્યું? સણના કોથળા મૂક્યા, એના પર માટીના નળિયા મૂક્યા અને એ છાપરું ઢાંકી દીધું. આ રીતે એમણે પોતાનું મકાન આવી વસ્તુઓ દ્વારા બનાવ્યું હતું, જેમ કે છાણ, માટી, લીમડાના લાકડા, ડાળીઓ વગેરેથી એમણે પોતાનું ઘર બનાવ્યું. અમારી આજુબાજુના મોટા ભાગના ઘરો અમારા ઘર જેવા જ હતા. શું કહે છે? અમારી આજુબાજુના મોટા ભાગના ઘરો હતા એ અમારા જેવા જ હતા, કારણ કે એ વખતે બીજી કોઈ સુવિધા ન હતી અને આ રીતે જ માણસો ઘર બનાવતા હતા. એટલે આજુબાજુના ઘરો પણ એવા જ હતા, જે અમારા જૂના ઘર જેવા જ હતા, જે મને ખૂબ જ ગમતું હતું. શું કે છે? મને આ ખૂબ જ ગમતું હતું, કારણ કે એમણે પહેલી વાર આવું સ્થળાંતર કર્યા પછી પહેલી વાર પોતાનું ઘર બન્યું હતું, એટલે એ પોતે ખુશ થઈ ગયા હતા. બાળકો, તમારે પણ જો તમારી આજુબાજુમાં ગામમાં કોઈ વડીલ હોય તો વડીલ સાથે તમારે વાત કરવાની છે. વડીલ સાથે વાત કરશો અને મુલાકાત કરશો ત્યારે એમના અનુભવ, એ જ્યારે 8 કે 9 વર્ષના હતા તે સમયના તેમના અનુભવો જાણવાનો પ્રયત્ન કરવાનો છે. કેવી રીતે? તો જેમ કે તે ક્યાં રહેતા હતા, તે જગ્યાનું નામ તમારે લખવાનું, ક્યાં રહેતા હતા. બીજું, તેમનું ઘર કઈ સામગ્રીમાંથી બનાવેલું હતું. તેમનું ઘર બનાવેલું હતું એ કઈ સામગ્રીમાંથી બનાવેલું હતું. પછી તેમના ઘરમાં શૌચાલય હતું અને જો ના હોય તો શૌચાલય ક્યાં હતું. આ બધું તમારે તમારા વડીલોને પૂછવાનું છે. પછી ઘરના કયા ભાગમાં રસોઈ બનાવવામાં આવતી હતી. આ બધા પ્રશ્નો તમે તમારા વડીલોને પૂછશો તો તમને વધારે માહિતી મળશે અને ખ્યાલ આવશે કે અલગ અલગ માણસો કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવતા હતા, અથવા તો એમની પરિસ્થિતિ જે 8 કે 9 વર્ષના હતા ત્યારે હતી અને અત્યારે શું બદલાવ છે એના વિશે ખબર પડશે. નીલાબાઈનું ઘર બન્યું ત્યારે ખૂબ જ ગાર માટીનો ઉપયોગ થયો. શા માટે? નીલાબાઈનું જે ઘર બન્યું ત્યારે ખૂબ જ ગાર ને માટીનો ઉપયોગ શા માટે થયો હશે? કારણ કે એ વખતે આવું કોઈ સિમેન્ટ કે રેતી, કપચી કે ઈંટો નથી. માણસો માટીનો જ ઉપયોગ કરીને ઘર બનાવતા હતા, એટલા માટે માટીનો વધારે પ્રમાણમાં ઉપયોગ થયો હશે. તો બાળકો, આપણે જોયું કે નીલાબાઈને અચાનક સ્થળાંતર કરવું પડ્યું તો ડાયરેક્ટ તેઓને ઘર ના બન્યું, પણ ધોળાવીરાના ખુલ્લા મેદાનમાં રહેવું પડ્યું. ત્યાંથી થોડો સમય પછી જ્યારે એમને ખરચરિયા ગામમાં જગ્યા મળી ત્યારે એમણે પોતાનું માટી દ્વારા ઘર બનાવ્યું અને એમાં રહેવા
લાગ્યા, આગળ થોડા સમય પછી એમના પરિવારમાં, એમના ઘરમાં કેટલો બદલાવ આવે છે, શું બદલાવ આવે છે, તેના વિશે આપણે આગળ ભણીશું. જ્યારે નવો આપણે ટોપિક ભણીશું ત્યારે આપણે માહિતી મેળવીશું. ત્યાં સુધી બાળકો તમારે અગાઉ કીધું એમ વડીલો વિશે ચર્ચા કરવાની છે, વડીલો સાથે, અને એના વિશે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. થેન્ક યુ.